સુરત જિલ્લામાં આવેલા કડોદરા હળપતિ વાસમાંથી રૂપિયા 26.16 લાખથી વધુના અફીણના મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે એકને ઝડપી પાડ્યો હતો તેમજ એકને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય હિતેશ જોઈસરના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ, જેના અનુસંધાને સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, કામરાજભાઈ તથા પ્રકાશભાઈ વાલજીભાઈ નાઓએ સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા હળપતિવાસમાં આવેલી એક દુકાનમાં મોટી માત્રામાં માદક દ્રવ્ય અફીણનો જથ્થો સંગ્રહ કરી છૂટક વેચાણ કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા કડોદરા ગામ નવા હળપતિવાસમાં આવેલ ભવાની કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વગર પાસ પરમિટનો અફીણના રસનો જથ્થો કુલ 5.083 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 25,41,500 તથા મોબાઈલ નંગ 2 જેની કુલ કિંમત રૂપિયા 75,000 મળી કુલ કિંમત રૂપિયા 26,16,500ના અફીણ સાથે મુદ્દામાલ સાથે 24 વર્ષીય પિન્ટુ કેસરીમલ લોહારને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી અફીણનો જથ્થો આપનાર વરેલી સાઈ દર્શન સોસાયટીમાં રહેતો બુધારામ દેવરામજી બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યાની પ્રેસ નોટ બુધવારે બપોરે 1 વાગ્યે પ્રાપ્ત થઈ, જેની આગળની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયાએ હાથ ધરી છે। સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેઇન ચલાવવામાં આવી રહેલ છે। આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મુહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે। જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે, જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સદર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે રૂપિયા 25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવેલ। પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24નો મળી આવેલ, જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિશ્નોઈ હાલ રહેવાસી સાઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે। આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।